નમસ્કાર દર્શક મિત્રો, હું સાક્ષી જોશી અબતક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાની છે ગુજરાતના સાહિત્યની, એના લોકગીતોની અને આપણા ભવ્ય વારસાની. તમે સૌ ઓળખો છો અને તમે સૌ પરિચિત છો એવા લેખક, પત્રકાર અને લોકગાયક નિલેશ પંડ્યા સાહેબ છે. એમની જે બુક છે ચાંદો ઉગ્યો ચોકમાં, જેનાથી તમે ને હું આપણે બધા અવગત છીએ, એ બુક વિશે આપણને ખ્યાલ છે. પરંતુ નવી વસ્તુ એ છે કે હવે એ બુક છે એનું અંગ્રેજીમાં અનુવાદ થઈ રહ્યો છે. અને ખાસ વાત જે તમને જાણીને લાગશે કે નિલેશ સર છે એમના પુત્ર એટલે કે અંબર પંડ્યા છે, એવો પોતે જ તેમના પિતાની બુક છે એનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું છે. ત્યારે આજે આપણી સાથે સ્ટુડિયોમાં અંબર પંડ્યા ઉપસ્થિત છે. આપણે સીધી એની સાથે જ વાતચીત કરીએ. આ બુક ઉપર લખવાનો ક્યાંથી વિચાર આવ્યો? સૌપ્રથમ તો અંબર પંડ્યા, હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને તમારી સાથે અમે પણ એટલા જ આતુર છીએ કે આ એક નવી બુક આવી રહી છે અને તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ બુક છે એનું વિમોચન જ્યારે 2 જુલાઈએ થઈ રહ્યું છે, ત્યારે તમારી પહેલી બુક માટે તમને અમે અબતક પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. અને સૌપ્રથમ તમને એ જ પૂછીશ કે આ બુક છે એનો અનુવાદ કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? સૌપ્રથમ તો મને બાળપણથી જ લોકસંગીતમાં, લોક સાહિત્યમાં રુચિ હતી. કારણ કે મારા પપ્પા ગાતા, મને એ લોહીમાં મળેલું છે. સાવ નાનો હતો ત્યારથી જ સાંભળતો, સમજતો, એટલે મને એમ કહેવાય કે લોહીમાં છે, મારા ડીએનએમાં છે. પછી આગળ ચાલતા ચાલતા મારા શોખથી હું કીબોર્ડ શીખો છું. હું પણ એક પ્લેયર છું, મને પણ આવડે છે. અને પછી હું જ્યારે માસ્ટરમાં ગયો, કોલેજ પૂરી કરીને માસ્ટરમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ એન્ડ CLSમાંથી મેં મારું માસ્ટર્સ કમ્પ્લીટ કરેલું. તો માસ્ટરમાં અમને ઇલેક્ટિવ સબ્જેક્ટ પસંદ કરવાનું એક મોકો મળે. એમાં મેં કમ્પેરેટિવ લિટરરી સ્ટડીઝ એવો એક સબ્જેક્ટ પસંદ કરેલો, જેમાં મને ટ્રાન્સલેશન શીખવવામાં આવતું. હું જ્યારે 4થા સેમેસ્ટરમાં હતો ને ત્યારે અમારે પ્રેક્ટિકલ ટ્રાન્સલેશન કરવાનું આવે, એક ડેઝર્ટેશન બનાવવાનું આવે. એમાં મેં મારા સર પ્રોફેસર કમલ મહેતા સર, એમને રિક્વેસ્ટ કરી કે મારા ફાધરની બુક છે ચાંદો ઉગ્યો ચોકમાં, એમાંથી 35 ગીતો લઈ અને એનું મારે અનુવાદ કરવો છે અને મારું ડેઝર્ટેશન બનાવવું છે. એટલે સરની મંજૂરીથી એ કામ સરસ મેં ત્યારે ડેઝર્ટેશનના સ્વરૂપમાં કરેલું હતું. પછી હું ત્યાંથી પાસ થયો, પછી જોબ કરવા માંડ્યો, પછી PhD જોઈન કર્યું. અને PhDમાંથી હવે થોડીક અનુકૂળતા થઈ એટલે એમ વિચાર આવેલો કે આ 35 ગીત મેં જે કરેલા છે એમાં થોડાક 15 ગીત ઉમેરી અને એક 50 ગીતની સરસ મજાની એક બુક બનાવું. એટલે એ કામ મેં આગળ વધાર્યું. અને એ જે મારું પેન્ડિંગ કામ હતું ત્યારે મને એક મગજમાં ખ્યાલ હતો કે હું જ્યારે આગળ ફ્રી થઈશ મારા PhDમાંથી કે કોઈ કામમાંથી, જેવો અનુકૂળતા મળશે એવું હું આ કામ કરીશ. એટલે આ રીતે મેં આખી બુકનો મને ખ્યાલ આવ્યો અને મેં આ રીતે આખી બુક છે એ બનાવેલી છે, એનો અનુવાદ કરેલો છે. બરાબર છે. આ બુક જે છે જેમાં તમે કીધું કે તમે 50 લોકગીતો છે એ આવ્યા છે, તો આટલી બધા 50 ગીતોના અનુવાદ કરતાં કેટલો સમય લાગ્યો? એક તો એમાં સમય ન ગણાવી શકું, કારણ કે તળપદા શબ્દો છે, અઘરી બોલી, આમાં લોક બોલી હોય, ભાષા ના હોય. એટલે એની જે મુશ્કેલીઓ, એ શબ્દો સમજવા, એનું અર્થઘટન કરવું ને પછી અંગ્રેજીમાં એને ટ્રાન્સફર કરવા, કન્વર્ટ કરવા. એટલે એમ સમજો કે એક ગીત, એક પેજનું 450 શબ્દોનું એક ગીત હોય તો એ મને વ્યવસ્થિત કમ્પ્લીટ કરતાં 2 થી 3 કલાક થાય. કારણ કે એને સમજવું પડે, એનો ભાવ શું, નહીંતર એનો અર્થનો અનર્થ થઈ જાય. એટલે એમાં હું સમય છે, સમય મર્યાદા ન કહી શકું કે મને આટલી કલાક થઈ. કારણ કે અનુવાદ વસ્તુ એવી છે કે એમાં કોઈ સમય મર્યાદા ના હોય કે કેટલો સમય લાગશે. અને આટલા બધા ગીતો છે, ઉપરાંત નિલેશ સરની આટલી બધી બુક છે, ત્યારે તમને કેમ એવો જ વિચાર આવ્યો કે આ જ બુકનું અનુવાદ કરું અને આ જ લોકગીત આ બુકમાં લઉં? એ ક્યાંથી તમને ખબર? આ ખ્યાલ મને એટલે આવ્યો કે આ એક બુક જે છે એ માહિતી ખાતા, ગુજરાત સરકારનું જે માહિતી ખાતું છે એમને પબ્લિશ કરી અને 1000 કોપીમાં એનું વિતરણ કર્યું. 1000 કોપી છે એ છાપી. અને પ્લસમાં આ બુક છે એ 2nd પ્રાઇઝ વિનર છે ગુજરાત સાહિત્ય અકાદમીનું, લોક સાહિત્યના સેક્શનમાં. અને પ્લસમાં એકેડેમિક્સમાં હું જો ગણાવવા જાઉં, ગણતરી કરીએ આપણે તો ગુજરાત વિદ્યાપીઠ એમાં અંદર MA સિલેબસમાં આ બુક છે એ દાખલ થઈ. પછી મુંબઈની જે સોમૈયા ઓટોનોમસ કોલેજ છે એમાં અંદર SY BCom અને SY BA, ત્યાં BComમાં પણ ગુજરાતી ભણાવવામાં આવે છે કોમર્સના વિદ્યાર્થીઓને, ત્યાં સિલેબસમાં દાખલ થઈ. અને પ્લસમાં જે આપણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એમાં રેફરન્સ બુક તરીકે આ બુક દાખલ થઈ. આ એકેડેમિકની વાત થઈ. અને
જે કોમ્પિટિટિવ એક્ઝામ્સની જે પ્રિપેરેશન કરતા હોય છે વિદ્યાર્થીઓ, એમને જે આપણો વારસો શું છે, તળપદા શબ્દો શું છે, એ શીખવા માટે, જાણવા માટે આ બુક ખૂબ ઉપયોગી બની. એટલે ત્યારથી મને વિચાર આવ્યો કે જે ગુજરાતી જાણે છે એ લોકો માટે આ બુક અનુકૂળ છે, પણ જે વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે, ઇંગ્લિશ જાણે છે, ગુજરાતી જાણતા નથી, તો એમને પહોંચાડવા માટે આ એક મેં બુકનો પ્રયાસ કરેલો છે કે આ બુક એમના માટે. જેમ તમે વાત કરતા હતા કે એક બુક છે, એનું એક લોકગીત છે, 400-450 શબ્દો છે, એને ટ્રાન્સલેટ કરવામાં તમારે 2 થી 3 કલાક જેટલો સમય વયો ગયો છે. તો આટલા બધા લોકગીત કર્યા જ્યારે તમને, ત્યારે આ સિવાય બીજી એવી કઈ કઈ મુશ્કેલીઓ પડી તમને જ્યારે આખી બુક પૂરી કરી ત્યારે? મુશ્કેલીઓમાં તો તમને દાખલા આપું સરસ, કે આપણી પાસે ગુજરાતી તળપદા શબ્દો છે અમુક, જે અંગ્રેજીમાં ટ્રાન્સફર કરવા અઘરા છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું કે આપણી પાસે ગુજરાતીમાં શબ્દ છે વાસીદું, ગુજરાતીનો સરસ શબ્દ વાસીદું. હવે વાસીદું એટલે શું કે જ્યાં ઢોર બાંધવાની જગ્યા હોય એની સફાઈ કરવી, એને વાસીદું કહેવાય. હવે અંગ્રેજીમાં આવો કોઈ શબ્દ જ નથી કે જે વાસીદાને જસ્ટિફાઈ કરી શકે. તો ત્યાં શું કરવું પડે કે વાસીદું જે આપણે વોટ્સએપ લેંગ્વેજમાં કેમ લખીએ, VASIDU એવી રીતે લખવું પડે, અને કાઉન્સમાં લખવું પડે. આજે મેં સમજૂતી આપી એનું અંગ્રેજી કરવું પડે કે ઢોર બાંધવાની, ઢોર જ્યાં બંધાતા હોય એ જગ્યાની સાફ સફાઈ કરવી. આ એક થઈ ઉદાહરણ થયું. પછી બીજું ઉદાહરણ આપું તમને, કવલી ગાય. હવે ગુજરાતીઓને ગામડાના લોકો જે હોય, તળપદી ભાષા જે જાણતા હોય, એ લોકોને ખબર પડે કે કવલી ગાય એટલે કેવી. કવલી ગાય કોને કહેવાય? તો કે જે સતત દૂધ આપે, વિહાય પછી દૂધ આપે કન્ટિન્યુઅસ, વહુ કે નહીં, એવી ગાયને કવલી ગાય કહેવાય. તો હવે કવલી ગાયનું અંગ્રેજી શું થાય? ત્યાં પણ સેમ કવલી લખવું પડે અને કાઉન્સમાં સમજૂતી આપવી પડે. તો આ શબ્દોની મુશ્કેલી તમને વર્ણવી. હવે ઘણી વખત એવું થાય કે અમુક લેકા આવતા હોય, જેમ કે મોરલી તો ચાલી રંગ રૂસણે રે, એમાં હા હોવે એવું આવે છે વચ્ચે. તો હવે હા અને હોવેનું અંગ્રેજી થાય નહીં, એ લેકા છે. તો ત્યાં તમારે એ લેકાને ઇરેઝ કરવા પડે. એ લેકા તમે સમાવી ન શકો. તો અનુવાદની ભાષામાં આને લિબર્ટી લીધી કહેવાય, છૂટછાટ લેવી. કારણ કે અનુવાદ 2 પ્રકારના હોય છે. આમ જોવા જાઓ ને તો વર્ડ ટુ વર્ડ હોય ને સેન્સ ટુ સેન્સ હોય. હવે દરેક લોકગીત જે છે એનું તમે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કરો તો ખૂબ જ અઘરું પડે. એનું તમારે ભાવ સમજવો પડે, સેન્સ સમજવી પડે. એટલે મેં આમાં એનું સેન્સ પરસેપ્શન કરેલું છે. એટલે મુશ્કેલીઓ આવી અલગ અલગ ઘણી બધી મુશ્કેલીઓ પડી. તો જ્યારે આ બુક આવે છે ત્યારે કોના માટે છે? વધારે ફાયદો આ બુકનો કોને છે? આ બુકનો સૌપ્રથમ તો ફાયદો જે નોન ગુજરાતી કમ્યુનિટી છે, કે જે લોકો ગુજરાતી જાણતા નથી, એ લોકો માટે આ ઉપયોગી છે. એ લોકોને આપણો જે વારસો છે, આપણે જે તળપદી બોલી છે, શબ્દો, આપણી રહેણીકરણી છે, આ બધી એ લોકોને આનાથી અંદાજો આવશે કે ગુજરાતી કલ્ચર શું છે, ફોક મ્યુઝિક શું છે. પછી બીજા નંબરમાં કે જે વિદ્યાર્થીઓ, અત્યારના વિદ્યાર્થીઓ મોટાભાગે એવો ક્રેઝ હોય છે કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવવામાં આવે છે, જેનાથી શું થાય છે કે ગુજરાતી બહુ નબળું રહી જાય છે વિદ્યાર્થીઓનું, બાળકોનું. તો એવા બાળકો જે ઇંગ્લિશ જાણે છે એવા બાળકો માટે આ ઉપયોગી થશે, કારણ કે એમને અંગ્રેજી દ્વારા આપણી ગુજરાતી કલ્ચરની ખબર પડશે. અને ત્રીજા નંબરે કે જે UPSC જેવી તૈયારી કરતા હોય કે એ લેવલની તૈયારી કરતા હોય, એ લોકોને મોટા ભાગનાને ગુજરાતીમાં પ્રોબ્લેમ હોય, કારણ કે UPSCમાં ગુજરાત હમણાં જ દાખલ થયું. અત્યાર સુધી હિન્દી ને ઇંગ્લિશ 2 ભાષા હતી, અને અંગ્રેજી ભાષા એક એવી છે કે અત્યારે લગભગ કોમનલી બધાને થોડું ઘણું તો આવડતું જ હોય, બધા એનાથી વાકેફ હોય, કારણ કે વર્લ્ડ લેંગ્વેજ છે. એટલે મારો પ્રયાસ એવો છે કે આ 3 કેટેગરીના લોકો છે એમને આ બુક મારી ઉપયોગી બને, એ પ્રયાસથી મેં આ બુક છે એ લખી છે અને એ પબ્લિશ થવાની છે. મૂળ હેતુ તમારો એ જ હતો કે આ લોકો સુધી આ બુક પહોંચે. ત્યારે જે લોકોને આ બુક જોતી છે એ લોકો આ બુક કઈ રીતે મેળવી શકે? આ બુક જેમને મેળવવી હોય તેઓ વેદાંત પ્રકાશન, નક્ષત્ર 6, સાધુ વાસવાણી રોડ ઉપર એમની ઓફિસ છે, ત્યાંથી મેળવી શકે છે. અને આમનું પ્રકાશન વેદાંત નોલેજ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડે કરેલું છે. CS રાજભાઈ સોની અને ડૉક્ટર અર્જુનભાઈ દવે. બરાબર છે. ખાસ કરીને તો એ પૂછવા માગું છું હું કે તમારી આ પહેલી બુક છે,
જ્યારે પ્રથમ બુક છે આટલી મહેનત પછી એનું વિમોચન થવા જઈ રહ્યું ત્યારે તમને કેવું ફીલ થાય છે? હું એકદમ ખૂબ જ ઉત્સાહિત છું અને મને ખૂબ જ આનંદ, હું દિવસો ગણું છું અત્યારે તો, કે ક્યારે 2 જુલાઈ આવે, સમારંભ થાય અને મારી બુકનું છે એ વિમોચન થાય અને લોકો સુધી પહોંચે અને મારી બુકની વેલ્યુ થાય. મેં તો કામ કરેલું, કારણ કે એવું હોય કે લેખક છે એ પોતાની રીતે સરસ કામ કરે, પછી જ્યારે ઓડિયન્સ છે ને એની વેલ્યુ એ લોકો કરે. મને તો મારું બધું સારું જ લાગવાનું છે, મન મારું ખરાબ ના લાગે કે આ નબળું છે કે, પણ જ્યારે ઓડિયન્સના હાથમાં આવશે, એ લોકો કદર કરશે ને ત્યારે હું સાચો મને આનંદ આવશે કે વાહ, ખરેખર મને જે લાગતું હતું એ સાચું હતું. અને આ બુક વિશે જે તમે વાત કરી છે એ ઉપરાંત એવું કંઈ કે જે લોકોને આ બુક પ્રત્યે આકર્ષે છે? હું બધા સસ્પેન્સ તો અત્યારે નહીં ખોલું, કારણ કે આ આતુરતા, તમે જ્યારે બધી આતુરતા તમારી ત્યારે સમાપ્ત થશે જ્યારે તમે મારી બુક વાંચશો, મેળવશો, વાંચશો અને સમજશો. એટલે બધા સિક્રેટ્સ જે છે, બધા રાજ હું આ બુકને અત્યારે નહીં ખોલી દઉં. તો દર્શક મિત્રો, જેમ અંબર પંડ્યાએ વાત કરી કે બધા સિક્રેટ અત્યારે નહીં ખોલી દે, આજે વાત કરી એ ખાલી ટ્રેલર છે અને બુક છે એ આખું પિક્ચર છે જે 2 જુલાઈએ વિમોચન થવા જઈ રહી છે. અને હું એ આશા રાખું છું કે આ બુક છે જેટલા મહેનત, જેટલા લગનથી અને જેવા પ્રયત્નો સાથે અંબર પંડ્યાએ લખી છે એવું જ જેટલું એના હૃદયમાંથી એવું છે ને એવું તમારા હૃદય સુધી પહોંચે. આવી જ માહિતી સાથે જોતા રહો અપટેક ચેનલ. નમસ્કાર.